એક મહત્વના સમાચાર ગોંડલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આવતીકાલે ગોંડલ બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું છે। સગીરના પિતાએ બંધનું એલાન મોકૂફ રાખવાની જાહેરાત કરી। તમામ સમાજ રાજકીય આગેવાનોનું સમર્થન મળ્યું છે તેવું સગીરના પિતાએ કહ્યું અને તેમણે ઉમેર્યું કે આરોપીઓ સામે કડક કલમ ઉમેરવાની બાંહેધરી મળી છે। કાલે ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ રહેશે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, જે પાટીદાર સગીર ઉપર હુમલો થયો હતો તેના પિતાએ શું નિવેદન આપ્યું કે આવતીકાલે ગોંડલ બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું? ચોક્કસથી તેના પિતા સમીરભાઈ, જે સગીર છે તેના પિતા સમીરભાઈ સાટોડિયા છે, તેનું થોડીવાર પહેલા જ નિવેદન સામે આવ્યું છે। ગોંડલ બંધનું એલાન પાટીદાર સમાજની સાથે સાથે તેમના જે ભોગ બનનાર જે સગીર છે તેના પરિવારજનોએ આપવામાં આવ્યું હતું, પરંતુ આજે તમામ સમાજ દ્વારા તેમનું કહેવું છે કે તમામ સમાજ દ્વારા અને રાજકીય આગેવાનો છે તેમના દ્વારા સપોર્ટ મળ્યો છે।